પૂજા પાઠ કરવાથી ભક્તિ નહીં સમજવાની, કેમ કે પૂજા પાઠથી ભગવાન પસંદ તો થાય છે પણ સાક્ષાત મળતા નથી કોઈ દે. ભગવાનને મળવા હાટું ભક્તિ કરી. ભક્તિ કોને કહેવાય? કાળ, ક્રોધ, ઈર્ષા, લોભ, મોહ બધું મૂકી દેવાનું. કોઈની ઉપર ખારખેદ નહીં કરવાની, કોઈની બુરાઈ નહીં કરવાની, કોઈની નિંદા નહીં કરવાની. બની શકે તો દુનિયાનું ભલું કરો, ન કરી શકો તો હાથ જોડીને નીકળી જાઓ અને નિસ્વાર્થ ભગવાનની ભક્તિ કરો અને ધર્મના રસ્તે હાલો, સત્ય બોલો, હાસું બોલો, હાસા રસ્તે હાલો. એનું નામ કહેવાય ભક્તિ. અને જે તમે કર્મ કરો છો એ બધું ભગવાનને સર્વ અર્પણ કરીને અને ભગવાનની ભક્તિ કરો. જે કાંઈ કરે છે મારા હરિની દયાથી થાય છે એવી રીતે વિચાર કરીને હાલો, તારે ભગવાન મળે છે અને પસંદ થાય છે. જય દ્વારકાધીશ. એનું નામ કહેવાય ભક્તિ.